બધાને જય માતાજી, જય મા ભવાની। તો જો આપણે થઈ ગયા છીએ રેડી। સવારમાં આપણું કામ કરીએ છીએ। અત્યારમાં કામકાજ ઉકેલી પછી જવાનું છે વાડીએ ને। જો જીગીબેન ને આવી ગયા છે, માથું વળાવવાનું છે, તૈયાર થવા આવ્યા છે જીગીબેન। જય માતાજી, જય મા ભવાની બધાને। તો આજે સવારમાં જો આપણે આવી પછી ધાબામાંથી ને આજે વ્લોગની શરૂઆત કરી છે દિવ્યાએ, કેમ કે હજી બહુ ફાવતો નથી એને વ્લોગ શૂટ કરતા, પણ ધીમે ધીમે શીખી જશે। તમે બધા સપોર્ટ કરતા રહેજો, કેમ કે આજે થોડીક ક્લિપ બનાવી છે વ્લોગની શરૂઆતની, જો કાલે આખો વિડીયો બનાવશે, કેમ કે ધીમે ધીમે શીખી જવાય, કેમ કે શીખીએ તો જ આવડે। કોઈ પણ વસ્તુ હોય પહેલાં એને શીખવું પડે, એટલે આજે એની શરૂઆત કરી છે વ્લોગની। તો સવારમાં જો અહીંયા મજા આવે છે ધાબા ઉપર મોર્નિંગમાં, અને અહીંયા સરસ મજાની સખી એની મસ્તીમાં બેઠી છે, બહુ મસ્ત બોલે છે। વરસાદી માહોલ છે, ખૂબ સરસ મજાના વાદળા છે। સખી સામે બોલે છે ને તમને બતાવવા। ફેમિલી આપણે સવારમાં નાસ્તો કરીને થઈ ગયા છીએ રેડી। હવે જવાનું છે કારખાને। તો બધા ઘરના સભ્યો પોતપોતાનું કામ કરતા હોય ને હવે આપણે જાઉં કામે, કેમ કે આપણે કારખાને કામે ગયા છે, બીજું શું કામ હોય। ને અહીંયા દિવ્યાન જો અહીંયા બહાર કપડાં ધોવા છે, અમરજી પણ અહીં બેઠો છે, નાવા બેઠો। હે નાવા બેઠો, મારી મમ્મી આવે પાણી મૂકી દે નાવાની। તો આજે કપડાં ધોવે છે અત્યારમાં, વાડીએ ને જવાનું છે ને, પેલા કપડાં ધોઈ નાખો એમ। તો કપડાં ધોઈ નાખે પછી જવાનું છે વાડીએ ને દો। તો આવી ગયું ભીનું હશે બધું। નાસ્તો કરી લીધા? હા, નાસ્તો કરી લીધો ને જવાનું છે કામે। તો ફેમિલી અમે બપોરા કરીને આવી ગયા છીએ વાડીએ, અને દિવ્યાની તો સવારના જ આવેલા નેદવા, કેમ કે વરસાદની વરાપ છે તો હમણાં નેદી નાખવું, એટલે આજે આપણે પણ વારો પડી ગયો, એટલે આપણે પણ નેદવું પડશે। કેટલું નેદ્યું તમે? 2 રાપા કાઢ્યા। બે રાપા કાઢ્યા, કેમ કે વરસાદ નથી ને તો નેદી નહીં। બપોરે એ વાત આવે પછી થોડું નેદાય ઘડીક, તો વરાપ હોય તો એવાય ને સાટા ચાલુ થાય। વાયર છે હા બેન, દેખાય ઉતકો નહીં દેખાતું કે અહીંયા વાયર છે, એમાં લાકડા છે ટાંકેલા, મોટી નેદા મીડે ને ભાઈએ નેદા મીડે। વાદળ સાંઈ બહુ છે અને થોડો થોડો તડકો છે, કંઈ આપણે કામ તો બહુ ખેતરનું કીડું નહીં, પણ આ કરવું તો હે, ખબર પડે ને ત્યાં રોટલો કંઈ બાજરાનો મીઠો લાગે। તો હાલો ભગવાનનું નામ લઈને મળીએ નેદવા, કેમ કે આજ શરૂઆત કરી છે નેદવાની। નેદી નાખી હવે આવી કંઈક બાજરી છે, આવી રીતે નેદવાનું છે। દેવ કોઈ ઉતાપો થાય આમ, એટલે ઉકળાટ થાય ઉકળાટ। તમને દેર ભોજન થાય બધું તો કેમ જાણે કાંઈ ને આવતી ખેતર જોરથી બોલ્યા હોય એનું સંભળાય, આપણે ધીમે ધીમે બોલી તો કાંઈ સાંભળે જ નહીં। એ તો દેવ ફૂઈની છે, તમારી કોઈ ને લાવ્યા? તડકો ને ગરમી પણ બહુ લાગે, થોડો થોડો તડકો નીકળી ગયો, અને વરસાદે પણ અંધારેલો છે, તે કામ તો કરવું જ જોઈએ, એ વગર હાલશે નહીં। પાણી પી લીધું કે લાઈટ બાટલો? પાણી બાણી પી લે, પીપા લાગી રહ્યો કામે। તમે પીધું દેવ બે? કેટલી આખી રાત આમ હોય કે એટલે 100-5 આંગળનું વેળું રહે, આખું રાખવાનું, અડધો પોણો ફૂટનું વેળું રાખવાનું। હું તો એટલું જ રાખું। ચા દેવ બે? તો એમ આગી આગી હોય ને એમ બાજરી હારી ફૂટે, એમ જ સારી થાય। તો
તો ફેમિલી આપણે આપણું રાપું કાઢી લીધું છે ને એક રાપો કાઢતો થઈ ગઈ છે 1.5 કલાક. બધાને પહેલાં મેં રાપું કાઢ્યું છે, આ બધા વાહે છે. હું કારનું રાપો કાઢીને બેઠો, પરો ખાઈ લીધો, 15 મિનિટથી બેઠો, પછી બધા આંબી ગયા. તો આપણે તો અહીંયા થોડોક એવો નાનો એમ તો સાયો છે લીમડાનો, તો બેઠા છે. કેમ કે દેવિયાને ભાભીને નિંદામણને કોળિયું લેતા હોય, દેવબેન જશે નાખવા. લાવવો પડ્યો લેવા જ બધી તો ફોનમાં જોવું પડે. ફોન આવ્યો કે પાવ બિઝનેસ હાલે તારે છે. કોઈને ફોન આવે? પાણી ને પીવાનું હોય મને ફોન કરવા. પાણી ને પીવાનું છે ને અંશાબેન પી લે પછી. ટાઢું હે પાણી મસ્તનું હે. મોટા ભાઈ જશે સા ને પાણી લેવા, કેમ કે પાણી ખૂટી ગયું હતું, એટલે સા લેતા આવે ને પાણી લેતા આવે. જો નેદવાનું પણ શરૂ છે. ત્યાં મારે 3 દાણા વાહે છે. વાહે રહી તો પગ દુખવા મેડા. નેદવું ના હું પગ દુખે? દુખે જ ને. બેઠા બેઠા કામ કરવાનું. કેદુનું કામ ને કર્યું ને, બેઠા બેઠા ખાતું એટલે પગ દુખવા માંડે. તો તમે આગળ થઈ ગયા? હું તો આગળ જ છું. હમણાં વાહે રહી જાઓ. એ તો બધાને દેખાય જ છે વાહે છો કે આગળ છો. વાહડે હાંડી જવાની તો ફટાફટ મળી નેદો. હે સ્પીડ કેમ આવી ગઈ એટલી બધી? તમે ઘડીક કામ વિડીયો શૂટ કરો તો હું કહું હારે થઈ જાવ. એવું છે? મારે શૂટ કરવાનું બંધ કરી દઉં, નેદો. તો સા પાણી આવી જાય. આવી રીતે કે ઘરેલો સા લાવવો પડે વાડીએ. કોથળીમાં કેટલી નાખી, હેઠે રકેબ્યું છે, પછી સા બાંધ્યો. લાવો લાવો સા લાવો. અડધો સા તો પીએ. ઢોળો શું લેવા? હા હા, દેવબેન પાવ પી દે. તો ફેમિલી હવે અમે જઈએ છીએ ઘરે, કેમ કે આજ નેદીને ભૂકા બોલાવી દીધા. અમે તો આવ્યા હતા બપોર પછી. દિવ્યાની સવારના જ આવેલા, સવારે એટલે 10:30 આવ્યા હા. હવે જઈશું ઘરે, કેમ કે મેં પહેલી વખત જ નેદ્યું. આમ નેતા વરસમાં એકાદ વાર હોય, 100 માં નેતા હોય ત્યારે, એટલે વધારે થાક લાગે. કેમ કે એક ધારો ખેતી કામ કરતા તો વાંધો ન આવે. એવું છે બધું. ફેમિલી આવી જશે ઘરે, નાસ્તા પાણી કરી લીધા ને અહીંયા જો વાળોનું કામકાજ શરૂ છે. બચ્ચા પાલી દે કે સા વાડીએથી વહી આવ્યા છીએ. ભૂખ લાગી હતી તો વાળું કરવા માંડ્યા આપણે. તો ફેમિલી વાડીએથી આપણે આવી ગયા છીએ, નાહી ધોઈને કમ્પ્લીટ થઈને વાળું પણ કરી લીધા છે. અને થોડાક થાકી ગયા, બહુ નહીં, કારણ કે ઝાઝા સમયથી આપણે કામ ન કર્યું ને ખેતરમાં, એટલે બેગ તો થાક લાગે. કેમ કે બેગ ભીનું અને બેઠા બેઠા નીંદવાનું, એટલે વધારે થાક લાગે. તમને એમ થતું છે કે આને થોડું કામ કર્યું પણ કે થાકી જાય, પણ એવું નથી. આપણે 8 મહિનાથી ક્યારેય ખેતી કામ કર્યું જ નથી. આપણે ખેતી ઓછી અને પાણી દરિયો પાસે લાગે નજીક, એટલે ખારા પાણી થઈ ગયા કૂવામાં, એટલે શિયાળામાં કે ઉનાળામાં કંઈ પીત થાય નહીં. એટલે ચોમાસું પીત હોય એટલે એમાં ચોમાસા 3-4 મહિના કામ કરવાનું હોય ખેતરમાં, નીંદવાનું, પછી મોલ પાકે ઈવાનું, વાવવાનું ને એવું હોય થોડું થોડું. વિડીયો ગમે તો વિડીયો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. મળશે ફરીવાર એક નવા વિડીયોમાં.